કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા? અરે રીચાવો છે કોઈ અંદર? કોઈ સાંભળતું કાં નથી? અરે બોલો ને બાપુજી, આ જરા થોડું ઢોરનું કામ હતું ને ઈ કરતી હતી. બોલો બોલો, શું કહો છો? થઈ ગયું વાહિદું પાણી બધું? હા, ઈ અંતુ તો થઈ ગયું. આ ચા બા પીવી છે તો મૂકી દઉં. ના, ચા પાણી નથી પીવા, પણ ઘરમાં કોઈ મહેમાન આવ્યું હતું. કોણ હતું? મહેમાન? અંદર અવાજ સંભળાતો હતો, કોઈક વાતો કરતા હતા એવું બાયું મળા. હા, ઈ આપણા ઘરે તો કોઈ નથી આવ્યું, પણ કદાચ રાધાબેન આવવાના હતા. ઈ આવ્યા હોય તો ખબર નહીં, કારણ કે હું તો હવાની ખેતરે ગઈ હતી. આજે કામે બહુ છે ને, આ પેલા ભાગ્યા આયા છે તો એની હારે થોડું નાસ્તો ને ઈ લઈ જવાનું હતું તો ઈ લઈ ગઈ હતી. અને તમને તો ખબર જ છે ને બાપુજી, અત્યારે દોડા દોડી થોડી ખેતરની વધારે છે, પણ મને કઈ ખબર નથી. રાધાબેન આવવાના હતા એટલી ખબર છે. પણ ખેતરમાં કેટલા દાડિયા રાખ્યા છે તને? આ પેલા આપડા પાદર વાળા ખેતર પર 10 છે, અને આ સીમ છે ને આપડી છેલ્લી, એમાં ખાલી આજે 7 જ દાડિયા આવ્યા છે. પણ કાંઈ નહીં, આ ઘઉંનું કામ પતે ને એટલે આપણે નિરાશ થાય. હા, હવે આમાં દાડિયા છે ને મોંઘા બહુ થઈ ગયા છે, એની ઉપર પાછળ દેખરેખ રાખે ને એવો કોઈક માણસ પાછળ રાખજો. પણ બાપુજી, તમે તો અહીંયા જ હતા, તો ઘરમાં કોણ આવ્યું કોણ ના આવ્યું તમને કઈ ખબર નથી. અને આવ્યા દાદાબેન આવ્યા તો તમને મળ્યા નહીં. હવે મને અળહાર આવ્યો, હું થોડો વળી આમ આડો પડ્યો હતો, એટલે બહુ ખ્યાલ નહીં, પણ કોઈ ગયું અંદર એવું ખ્યાલ આવ્યો મને. ખ્યાલ આવ્યો? આ મને કાંઈ સમજાતું નથી. આ મીરાબહુને બોલાવું. એ જો રાધાબેન આવ્યા હશે તો એને તો મળ્યા જ હશે ને. બોલાવી લો. હા બોલો. હા, મીરાબહુ, એ મીરાબહુ. હા બા. તમારા બા આવ્યા હતા ગામમાં? હા, ફરિયામાં બેઠા છે. સવારના આવ્યા છે મારા બા. સવારના આવ્યા છે ને ઘરે નતા આવ્યા? ના, આવ્યા તો એવું ના, બહાર પવન ખાવા બેઠા છે. મેં કીધું કે બાપુજી અંદર બેઠા છે, જાઓ. તમારું કીધું, પણ એને ના પાડી કે હું અહીંયા બરાબર છું. અરે એમ થોડી હાલે. આ અટાણ લગી અહીંયા આવ્યા હોય ને ઘરમાં ન આવે, એમ કેમ હાલે? જાઓ જાઓ, તમે બોલાવી લાવો. અને અહીંયા હું કામ ન આવ્યા? સવારના આવ્યા છે ને ઘરની અંદર ના આવે? અરે બા, એવું નથી. અમારા બાને બીપી નો પ્રોબ્લેમ છે કે નહીં, તે બીપી ઘટ્યું હશે ને એટલે પવનમાં બેઠા હશે. આ વાતાવરણ સારું છે ને આપણા ઘરનું, એટલે. મને મળવા નો આવ્યા? જય શ્રી કૃષ્ણ નો કીધા? બાપુજી કીધું તો ખરા કે આ બીપી નો વાંધો છે ને એટલે કદાચ બેઠા હશે બાઈને, હમણાં મોકલી છે ને. એ હા હા, રાધાબેન ને કહો અહીંયા સુધી આવે ને અમને મળે નહીં, કાંઈ નહીં તો કેમ હાલે? જાઓ જાઓ, જરા વાત કરો અને તમારા બાને કહો કે ચા પાણી જમવાનું અહીંયા જ હોય, ઈ કઈ ફળિયામાં ન હોય. અહીંયા આવે અને હંધુય કરે. પણ તમે વિચાર કરો ને, હજી લગન થયા તે દીના આજ દી સુધી રાધાબેન કોઈ દી આ ઘરે આવ્યા જ નથી. અને ખાસ વાત તો ઈ છે કે આ એકવાર આવ્યા હતા આપણા ગામમાં, ઈ લગન પ્રસંગ હતો ત્યારે જ આવ્યા હતા, તો તમને મળીને જતા રહ્યા હતા. અને ત્યાર પછી ક્યારે આવે છે ને ક્યારે નહીં, આવતા જ નથી રાધાબેન. કાંઈ તકલીફ તો નથી ને? કાંઈ વાંધો જ નથી પડ્યો ને? હા, તમારી બાને કઈ ખોટું જ નથી લાગ્યું ને? કઈ કોઈ મળવા નથી આવતા સામેથી? બાપુજી, મને શું ખબર? કઈ થયું હોય તો એમને ખબર હોય, અને જો કઈ થયું હોય તો અહીંયા આવે શું કામ ને? આવ્યા છે એટલે એનો મતલબ એમ કે એને કઈ થયું તો નથી. પણ મારા બાનો સ્વભાવ થોડો કેવો હશે કે જો એના મનમાં હોય ને તો એ જ કરે, બાકી કોઈનું કીધું મારા બા નો કરે. હા હા, વાંધો નહીં, પણ આવ્યા છે તો ઘરે લાવો. ચા પાણી કરાવવાની આપણી ફરજમાં આવે. હે ને? બા, ઈ હંધું ઠીક, પણ આ બપોરે ખાવાનું શું બનાવું છે? તો તમારા બાની પસંદ તમને ખબર જ હોય ને મીરાબહુ, તે ઈ બધું બધાય લઈશું. તમે ચિંતા નહીં કરો, ખાલી તમે રાધાબેન ને બોલાવો તો ખરા. આમ ફળિયામાં બેઠા હોય તો લોકો વાત કરે કે અમારી વેવાણ આવી ને ઘરમાં ન આવી. હારું, તમે બેહો, હું બોલાય આવું. હા હા, બોલાય લાવો. આવતા જતા માણા બધા જોવે, ત્યાં બે હાથું હશે. બાપુજી, તમને નથી લાગતું કે આ રાધા વેવાણ કઈક તો છુપાવી રહ્યા છે? લગ્નનો આટલો સમય થયો, કોઈ દી આપણા ઘરે બેસવા નથી આવ્યા કે નથી આપણને મળ્યા. એટલે
નક્કી કાંઈક તો વાંધો હશે. પણ જે હોય ઈ સમય આવે ખબર પડી જાય. હું જાઉં છું જરા. રાધાબેન આવે તો થોડી તૈયારી તો કરવી પડશે ને. મીરા બહુ લઈને આવે ને ત્યાં સુધી જરા હું કામ પતાવી લઉં. હા એમ કરો. આ બાયુમાળાને શું થયું હોય કેમ ખબર પડે? કઈ વાતનું ત્રાસું પડ્યું હોય? કોકે આવીને કંઈક કહે તો ખબર પડે. મનમાં ગાંઠ બાંધીને બેઠા રહે તો પછી એને તો શું કેવું આપણે? બા, કયું ના એકલા ફરિયામાં બેઠા છો? હું વિચાર કરો છો? અરે હા, ખેતરે જવાનું છે ને, બસ એનો જ વિચાર કરતી હતી. બા, આ કયું ના મારા ગઢા હારા કહીશ કે તારા બાને કે ઘડીક બેહવા આવે મારી પાસે, સુખ દુઃખની વાતો થાય. તમે કાયન પાસે બેહવા નથી જાતા? બસ અહીંયા બેઠી છું ને, અહીંયા હારો પવન આવે છે. જો પવન તો ન્યાય હારો આવે છે. એને ખાટલો નાખીને એ કયું ના બેઠા છે. અમારા હાહુ ને તમે મળ્યા નથી, આમ થોડું સારું લાગે. બા, તમને વાંધો શું છે? મારા બાબતે કાંઈ વાત નથી કરવી, એટલે હું અહીંયા શાંતિથી બેઠી છું ને, મને બેસવા દે. બા, આ હર વખતનું થયું છે. તમે જઈ અહીંયા આવો ને તો એ લોકોને કોઈ દી મળતા નથી. આ ખાલી મને ને જમાઈને મળીને વયા જાવ છું. એમ સારું ન લાગે. વેવાય વેલા છો તમે બધા ભેગા બેહીને વાતું કરશો તો ખબર પડશે ને કે હું છે. મીરા, તમારી દીકરી છો ને, અને હું તારી માં છું, એટલે મારે વેવાય વેલા અરે બેહવું ન બેહવું, હું સારું લાગે હું ન સારું લાગે, આ કાંઈ તારે મને સમજાવવાની જરૂર નથી. કારણ કે એક માં દીકરીને શીખામણ આપતી હોય ને તો સારું લાગે, બાકી દીકરી માને શીખામણ આપતી હોય ને તો એ ન સારું લાગે. પણ બા, વાંધો હું છે મને એ તો કહી શકો ને. સારું, હું સલાહ નથી આપતી, પણ તમારી તકલીફ છે એ તો જાણવી પડશે ને. કારણ કે હર વખત આવું થાય એટલે મને એવું લાગે છે કે તમને વાંધો હશે તો જ તમે આવું કરતા હશો. સે વાંધો અને ઈ મને તારા ગઢા હારાથી વાંધો છે. હા, પણ હું વાંધો છે? તારા લગ્ન વખતે તું તૈયાર થઈ હતી ને, અને આ તારા બાપાની ગેરહાજરી છે એટલે લાલ લીલા કપડા પહેર્યા હતા, જેથી કરીને આ દુનિયા શાંતિથી જીવવા દે. એટલે હેડે મને મેળું માર્યું. ગઢા હારા? હા, કે તમે આ ઉંમરે હારા નથી લાગતા, આ લાલ લીલા કપડા પહેર્યા છે, ઊંડા લાગો છો. એટલે એનો કહેવાનો મતલબ એમ હતો કે હું વિધવા છું એટલે મારે વિધવા બનીને જ રહેવાનું. પણ આટલું ધ્યાન એને મારું રાખ્યું તો હારે હારે મારે એને ઈ પૂછવું હતું કે સમાજની ગેરંટી તમે લેહો. પણ જાજી વાતના ગાડા ભરાય. ઈ સમયે મારા ઘરે પ્રસંગ હતો ને એટલે હું કઈ બોલી નહીં, ગમ ખાઈ ગઈ. પણ ઈ અપમાન આજ દિન સુધી મારી અંદર હળગે છે. પણ બા, તમે આજ સુધી મને તો આ વાત કોઈ દી ન કરી. મને તો કઈ ખબર જ નથી કે લગ્નમાં આવું કઈ થયું હતું. કરવા નહોતી માંગતી આ વાત, તને કરવા નહોતી માંગતી. આ તો હું તારથી છુપાવવા જ માંગતી. પણ આજે તે મોઢામાં આંગળા નાખીને પૂછ્યું ને એટલે મારે તને કેવું પડ્યું કે તારા ગઢા હારા હારે મારે એટલે નથી દેવું. બા, ભૂલી જાવ ને જૂની વાતને. તમે બોલી ગયા હશે, કદાચ એમના મનમાં એવું કાંઈ નહીં હોય, પણ આ સારું ન લાગે. તમે અહીંયા આવીને એને મળ્યા વગર વયા જાઓ ને તો વાત વધશે. જો બેટા, તું મારી દીકરી છો અને તને તારા ખોયડાનું જાજુ બળે છે એ જાણીને મને આનંદ થયો, એમાં ના નહીં. પણ આ અપમાન ભૂલવાની વાત આજે ન કરતી ને કાલે ન કરતી. કારણ કે એમને મજાક મસ્તીમાં કીધું હોત તો એ વાત આખી અલગ હતી. પણ એને લાલ લીલા કપડા ઉપર કીધું ને એ અહીંયા ભાઈ. બા, બા મારી વાત તો સાંભળો. હા, હવે લાઈટ આવવાને ખાલી 5 મિનિટની જ વાર છે અને અહીંથી થોડુંક તૂટી ગયું, આ હરખું તો કરવું પડશે. હા, પાણી આવી રીતે આમ વયું જાય એ કોઈ ખેડૂતને ન ગમે. હો હલો અશોક, શું કરે છે? આ દાદા જવો ને જરીક આમાંથી આ પાઇપ તૂટી ગઈ છે તે હરખો કરતો હતો. માથે કોઈ ટ્રેક્ટર હાંક્યું હોય છે, તે કાળા પડી ગયા હોય, ધ્યાન ન રાખે.
દાદા ધ્યાન તો રાખતા જ હોય ને, પણ હવે આ મારક છે, હવે અહીંયા કોને કેવું? અને આપણે આ વાડીમાંથી ને પછી આ વાડીમાં પાણી લઈ જાય એટલે પાઈથી જ કાઢવી પડે. એ વાત સાચી, પણ હવે એમાં એક કામ કર, લાઈટ આવવાની છે ને તું પાછું આ પાણી પાછું બધું ભરી મેલ છે રસ્તો હતો ને. કેટલું જો આ કાલ પાયું હતું ને એટલું પાણી વહી ગયું હમણાં. હવે આમાં કેટલો મારો જીવ બળે એ તમને ખબર છે ને. હા, એક કામ કર, મોટર બંધ રાખજે એમાં, નકર ઓટોમેટિક ચાલુ થઈ જાય ને પાછી, હા તો બધું પાણી થઈ જાય બધું ખોટું ખોટું. હા, અને જો આ ઓણ તો છે ને એવો પાક થવાનો છે ને એટલે વાત જ જવા દો. બસ આ તમારી બધાની મહેનત સારી છે ને એટલે પાક તો થાય જ, પણ આ વખતે કોઈ રોગ ન લાગે ને. સિઝનમાં આબોહવા છે ને બહુ ખરાબ હોય છે ક્યારેક. આ વખતે વાંધો નહીં આવે એવું લાગે. હા હા. એ દાદા તમે બહુ ખેતી કરી કા? એ ભાઈ જુવાનીમાં ખેતી સિવાય આપણી પાસે હતું શું બીજું? છોકરાઓ સંભાળી લીધી છે ને એ સારું છે. થોડું ઘણું આપણે અમે મહેનત કરીએ એટલી તમારથી નહીં થાય તો મને ખબર છે, પણ જે કઈ કરો છો બહુ. અને બીજી વાત એ કે આ તમારી મહેનત ને તમારા આપણા આ ગામમાં જે સાપ છે એની લીધે મને છોકરી કેટલી સારી મળી છે. હે? હા, એ તો જો ભાઈ ખાલી ધંધામાં ધ્યાન ન અપાય, પરિવારમાં સમાજમાં બધે છે ને થોડુંક આગળ પડતા રહેવું પડે, અને ક્યાંક આપણે ઘસારો ખમવો પડે. હા, કંઈક દાન દક્ષિણા આપવાની હોય, ક્યાંક સમાજમાં કોઈકના બે સારા કામ કર્યા હોય તો ભગવાન આપણું સારું કરે. સાચી વાત નકર શું છે કે ભાઈ જો કોઈના કામમાં ન આવીને તો આજે લોકોને કાંઈ પડી નથી, એ આપણા કામમાં ન આવે. હા, આ તો એક વખત છોકરા એમ કેવી ને, એ છોકરા આ કામ કરવાનું છે એટલે વેણ આપણું પાછું ન પડે, કોઈ ગામનો છોકરો કોઈ પણ હોય. સાચી વાત છે તમારી. પણ હું કહેતો તો તારી સાસુ આવ્યા હતા ને એ કઈ મને મળવાનું આવ્યા? હા, આ વિચાર તો દાદા હું કરતો હતો. આ લગ્ન પેલા મારા સાસુ આવતા તો બધાથી પેલા તમારી પાસે જ આવતા અને તમારી ખબર અંતર પૂછતા, જય શ્રી કૃષ્ણ કરતા. પણ આ મારા લગ્ન થઈ ગયા પછી તમને તો બોલાવતાય નથી, મને એવું લાગે. ના ના, એવું નથી. કદાચ બાયુમાને શું હોય, ઉતાવળમાં કઈ કામ હોય અને એની દીકરીને મળવાનું હોય કે પછી હવે ગૌડા સસરાને મળશું એમ, એટલે એનું કામ પતાવવા આવ્યા હોય મને એવું લાગે છે. અને કદી બાયુ માણસ છે અને ન મળે તો આપણને એનો ધોખો ન હોય, પણ હવે ખાલી જય શ્રી કૃષ્ણ કરે ને તોય બહુ થઈ ગયું આપણે. એ વાત સાચી. એકવાર તમને ખબર, તમને બહુ તાવ આવ્યો હતો આ લગ્ન પેલા, કેટલું ફ્રૂટ લાવ્યા હતા અને 2 દી તો રોકાણા હતા. પણ આ અત્યારે તમને બોલાવતા નથી તો? ના ના, એવું ન હોય. હવે એ તો હવે એને કઈ કામ હશે ને. આ બાયુ માણસ ઘણી વખત છે ને એના મન છે ને કોઈક વાતમાં ક્યાંક અટવાણા હોય અને એનું કામ પેલા પતાવવાનું હોય પછી એમ કે ચોહા માણસ મળશું. હવે ગૌડા માણા રહ્યા અમારે બીજું શું કામ હોય બાયુ માણસ, અને ન મળતા હોય એવું બને ને. એ વાત સાચી તમારી. જો કે વ્યવહારિક છે, મળીને રામ રામ કરી લઈ તો બહુ થઈ ગયું. અમારે બીજું હોય. હાલો છોડો, કાંઈ વાંધો નહીં. તું એક કામ કર, પેલા એરંડિયા ભર્યા છે ને એ 20 મણ જેવા છે, તો બજારમાં જરા પેલા વેપારી નહીં પરસોત્તમભાઈ, એને પૂછી જો નહીં અટાણે શું ભાવ હાલે છે, પેલા આપણે હડી જાય વગર કામના. ભલે. હા, વેચી નાખી. હું હમણાં એને પૂછું. અને દાદા હું શું કહું, આ પાઇપ નવી જ લઈ આવી તો એમાં સબસિડી મળતી હોય તો જોઈ લે સમિતિમાં જઈને. હા, અમે સરકાર છે ને બહુ સબસિડી આપે છે બધી વસ્તુ, આપણે તો કોઈ દી લેતા નથી. રાઈટ. પણ હવે આ એટલી વખત પાઇપ બદલીએ વરસમાં. હા હા હા. હે તો બદલવી તો બદલી નાખો એટલે એક નવી પાઇપ આવી જાય. ભલે. સારું હાલ, મારે થોડું કામ છે, હું નીકળું. તું પાવર આવે એટલે પેલું કંઈ ખાંધો મારવો પડે એમ તો મારી દે. ભલે. હે? હા, આમ તો હમણાં ખાંધો મારીને જ આપું. નવી હું પછી પૂછે. જેવી તારી મને. હાલો તો હવે હું તો મોટર તો ચાલુ કરું. હા કર, અમે પાવર આવી ગયો છે. પેલા તો ઓલી પટ્ટી લેતો જાવ, લગાડી દઉં એટલે પાણી એટલું. હા હા, રબરની પટ્ટીઓ પડી છે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. બોલો, તારા ઉગાયો હતા ભૈયા ગયા? હા ગયા. હું છે હું એને મને એ નથી ખબર એને શું છે. આ દાદાને ન મળ્યા, આપણા બાને ન મળ્યા. એ લોકોએ મને ફરિયાદ કરી કે
આ કીધા વગર વયા હોતા ગયા અને આ મોટાનો જરાય માન નહીં રાખવાનું. તારે આવું થયું છે હું હા, એવી વાત તો કઈ મને એને જણાવી જ નથી. મારી હારે તો રેડી વાત કરે, હા મીરા હારે વાત સરખી રીતે કરે, બધા હારે રેડી વાત કરે, પણ કોને ખબર આ દાદા હારે અને બા હારે બે હારે જ વાત સરખી નથી કરતી. હા પણ તો બે હારે હરકી વાત નથી કરતા તારે કઈ બોલાતું નથી, તારી ફરજમાં કઈ આવતું નથી. હવે હું કરું ભાઈ? તું શું કરે એટલે તારે હાવું થાય છે. આ મારી હાવું હોય ને તો મેં ઉતડી નાખ્યું હોય અને તારે હાવું હમ તું કે બે 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 કર્યા કરશો. તમે હવે આ અને ઈ જીબડો કઈ ઓછો નથી, મને ખબર છે તારે હાવું કેટલું બોલે. હાથ વેતનો જીબડો છે એનો, મનમાં આવે એમ ધબ ધબ બધાને કહી દે. આપણે યારે ક્યાં ભેગા રહેશે? હવે આપણે વાંકમાં આવ્યો હોય તો ઉતારી પાડે, તને ઉતારી નાખે. આપણે ઘરે આવ્યા હોય ને આપણે જરાક આમ આગતા સાગતા નો થઈ હોય ને તો તને કેટલું કે એમ છે, તો ઈ બધું તારે સાંભળી લેવાનું. આ વખતે તને મોકો મળ્યો છે એને કહી દેજે કઈ જો મોટા ભાઈ, હું છે ને કાંઈ નથી કહેવાનો. નથી કહેવાનો એટલે આ તું નહીં કે તો કોણ કે હે? મારી વાત સાંભળી લે, આ તાર હાવું હારું નથી કર્યું. હવે એને હું વાંધો હોય ને ઈ વાત નથી કરત. આપણે હવે આનું શું કરવું? હું મારી વાત ન સમજતો. આપણે કોકના ઘરે જઈએ તો આપણે બાર ઓટલે બેહીએ કે ઘરમાં જઈને બેહીએ? ઘરમાં. હા તો ઈ વાત છે. આપણા ઘરમાં આવ્યા તો બાર ફળિયામાં બેહવાની શું જરૂર હતી? આ હંધાઈ બેઠા હોય ને ઘડીક બેહવા નો જવાય? હવે એને પણ હવે આ તો ઈ હું હોય ને હું દુખાવો શું છે પેટમાં એનું દુખે છે. હવે મને ખબર પડતી હોય એવી તો હું તો કઈ ન દઉં કે તમારે આ દુખાવો છે, આલ્યો એની દવા અને વાત કરવા માંડો. મને નથી ખબર, એ તો વાંધો છે. તો ખબર પડતા શીખો. હવે કઈ નાના હાથ લગ્ન થઈ ગયા તમારા, આ કાલ ખબર છોકરાય થાય. આમ નામ બસ કાંઈ ખબર નથી, મને કાંઈ ખબર નથી. આ ખેતર થી ઘરે ઘરેથી ખેતર, આ ટ્રેક્ટર માથે બેહાડો ટ્રેક્ટર આંકે, જીસીબી માથે બેહાડો જીસીબી આંકે, અને બળદ ગળે સડાવો તો બળદ આંકે. બીજું કઈ ફાવે હે? અને એકલો નાનો રખડું ગમે ત્યારે રખડતો હોય. તું મારી વાત સાંભળી લે, ગમે ત્યારે હાહુને પકડીને કહી દેજે મારે હાહુ ને ખોટું કર્યું છે. હા પણ જો હું છે ને મીરાને વાત કરું, બસ તમે જાવ તો હું એને બોલાવું. હું એને બોલાવું, એ એમ નકર નહીં આવે. પૂછી લેજે. હા તને કઈ હોય જ મને બોલાવજે. હા મીરા, હા મીરા. હા બોલો. હા તાર બાને શું થઈ ગયું છે? લે મારા બાને કઈ નથી થયું કા? તો આ બા હારે અને દાદા હારે બોલતા કેમ નથી? અરે મને હું ખબર કે હું કામ નથી બોલતા ઈ? લે મને શું ખબર, એટલે આ મોટા ભાઈ અત્યારે મને ઉપાડી લીધો. તો આ શું થયું? ઈ કે આ તારા હાહુ કેમ દાદા હારે નથી બોલતા? મારા બાને છે ને વાંધો આવશે એટલે નહીં બોલતા હોય. તો હું વાંધો છે એ પૂછી જોવાય ને તો કાંક સમાધાન થાય. તમારા બાપુજી છે ને એને બોલવાનું ભાન નથી. લગનમાં કઈક બોલાવશે બાને એટલે બાને એ વાતનું દુઃખ લાગ્યું અને વાત એટલે સુધી પૂગી છે. અરે ભાઈ ઈ કાંઈ ન બોલ્યા હોય, સમજે તું? અને એવું કાંઈ ન હોય. મારી વાત સાંભળ તું. હું તારા બાને છે ને જરીક સમજવું જોઈએ કે વડીલ હોય એને મળવું જોઈએ. એટલે હે એટલે એટલે આ દાદા કેવડા છે એને ઉભી રહે 1 મિનિટ. હા લગન પેલા એ આવતા તો પેલા જ દાદા પાસે જાતા, એને જય શ્રી કૃષ્ણ કહેતા, પછી પાસે બેહતા, બધા કરતા વધારે ઈ દાદા પાસે બેહતા. તો અત્યારે આવે છે તો એને બોલાવતા નથી, કાંક તો કારણ હશે ને. મને હું ખબર જો આ બધી માથાકૂટમાં મને નો નાખો. તમને જે વાંધો હોય ને એ બારે વાત કરી લો ફોન કરી. અને મારે આ ખેતરમાં દાડી આરે કામ કરવું છે. તમે આ હું મને ઊભી રાખી હશે? હાલો આમ. હાલો આમ એટલે મારી વાત સાંભળ, હજી તારે હજી 10 મિનિટ ઊભું રહેવું. અરે ડાટી આ દુખે છે મારે આખો દી કામ કરી કરીને હું 10 મિનિટ ઊભું રહેવું પડશે? તો તને ખબર જ હતી ને કે મારે ખેતી છે. હે લગ્ન કર્યા તે કીધું તું ને કે ત્યાં આય તો ખેતી. મજા નથી? બહુ મજા નથી, બોલાતું નથી. તો આપણે છે ને દવાખાને જઈ આવશું. અને હવે દવાખાને નથી જવું. ખાલી મારું મોઢું બંધ થઈ જાય ને ઉધરસ નું આવે ને તો હાલ છે. જાવ હા હાલ હું આવું. બોલતા નહીં હું ઉધરસ આવશે. કાંઈ નહીં બોલું. તું કેટલી સારી છો, તને મજા નથી તોય આ કામ કરશો.